ધારાસુની પંજાબ નેશનલ બેંક લાલગેટ શાખા સુરતમાં બચત ખાતું ધરાવે છે. તેમની સાથે અસભ્ય વર્તન કરેલું છે. આ અંગેની ફરિયાદ કરતો પત્ર તેમના વતી બેંક મેનેજરશ્રીને લખો. પત્રની શરૂઆત કરીશું. સૌપ્રથમ આપણે લખીશું હાસ્યની બાજુમાં ઉત્તર. ત્યારબાદ નીચેની લાઇનમાં લખીશું ફોન નંબર, એક લેન્ડલાઇન નંબર અને નીચેની લાઇનમાં લખીશું મોબાઈલ નંબર. ત્યારબાદ હાસ્યાની સામેની બાજુમાં લખીશું એડ્રેસ, જેના વતી આપણે આ પત્ર લેખન કરી રહ્યા છીએ. ધારાસુની 4 સ્કાયલાર્ક ટાવર, MG રોડ, લાલગેટ, સુરત 395001. અને ત્યારબાદ નીચે લખીશું તારીખ, જ્યારે આપણે આ પત્ર લેખન કરી રહ્યા છીએ ત્યારની તારીખ. એક એડ્રેસ કમ્પ્લીટ કર્યા બાદ બીજું એડ્રેસ ફરીથી લખીશું માર્જિન પાસે. મેનેજરશ્રી, પંજાબ નેશનલ બેંક, MG રોડ, લાલગેટ, સુરત 395001. એડ્રેસ પૂર્ણ કર્યા બાદ આપણે લખીશું વિષય, બેંક કેશિયર શ્રી પ્રદીપ મકવાના દ્વારા થયેલી ગેરવર્તણૂકની ફરિયાદ. નીચે લખીશું મેનેજરશ્રી, કોમા, હું એક વરિષ્ઠ નાગરિક છું. છેલ્લા 15 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર 732900300361 ધરાવું છું. આ સમય દરમિયાન બેંકની તમામ સેવાઓનો મને લાભ મળ્યો છે, જેની હું કદર કરું છું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બેંકની સેવાઓ કથળી છે અને કર્મચારીઓની વર્તણૂક પણ બેંકના ગ્રાહકોમાં અસંતોષનું કારણ બની છે. 2 દિવસ પહેલાં મારી સાથે બેંક કેશિયર શ્રી પ્રદીપ મકવાણા દ્વારા થયેલું વર્તન બેંક માટે તો શરમજનક છે જ, તેમજ મારા જેવા ગ્રાહકો માટે પણ ચિંતાજનક છે. મારા બચત ખાતામાંથી પેન્શનની રકમ ₹10,000 ઉપાડતી વખતે મેં કેશિયરને વિનંતી સાથે જણાવ્યું હતું કે ₹500ની કરન્સી નોટ સિવાયની અન્ય કરન્સી નોટ આપની સગવડ મુજબ આપશો. તેમ છતાં કેશિયરે ₹500ની એક એવી 7 કરન્સી નોટ આપીને જણાવ્યું કે આ સિવાયની કરન્સી નોટનો જથ્થો ઓછો છે, તેથી આ પ્રકારની કરન્સી નોટ લેવી હોય તો લો, નહીંતર 4 દિવસ પછી નાણાં લેવા આવજો. આ રીતે મારા જેવા વરિષ્ઠ નાગરિક સાથે અણછાજતું વર્તન કર્યું અને અપમાનિત શબ્દો પણ કહ્યા હતા, જેના પરિણામે હું ખૂબ જ માનસિક અસ્વસ્થતા અનુભવું છું. આ સમગ્ર બનાવની તપાસ કરીને તે કેશિયર સામે શિક્ષાત્મક પગલાં લેવા હું અનુરોધ કરું છું. આભાર સહ આપની વિશ્વાસુ વરિષ્ઠ ખાતેદાર. હસ્તાક્ષર કરી નીચે લખીશું નામ. ધારાસુની. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ અહીં આ પત્ર લેખન પૂર્ણ થાય છે. તમને પત્ર લેખન કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂરથી જણાવો. ધન્યવાદ.